હલો મિત્રો, હું તમને જણાવવાનો છું કે 2022-23ની અંદર જે સમાજ કલ્યાણની અંદર માનવ કલ્યાણ યોજનામાં આપણે જેને અરજી કરેલી હતી તે લોકોને એક SMS દ્વારા જાણ કરવામાં આવી છે કે તમારી અરજી 2022-23ની જે PM વિશ્વકર્મા યોજના હેઠળ તેનો સમાવેશ કરવામાં આવેલો છે, જેથી તમારે તે ટૂલકિટનો લાભ લેવા માટે PM વિશ્વકર્મા યોજનાની અંદર અરજી કરવાની રહેશે નજીકના CSC સેન્ટર અંદર. આવી SMS દ્વારા સમાજ કલ્યાણમાંથી આપણને જાણ કરવામાં આવેલી છે દરેક અરજદારને. કોઈ ઓફિશિયલ આનો પરિપત્ર આપણે ક્યાંય વાંચેલો નથી કે મળેલો નથી, પણ SMSથી જાણ બધા અરજદારને કરેલો છે. SMS બધાને મળેલો છે. તો આની અંદર જે આપણે સમાજ કલ્યાણમાં અરજી કરી હતી તે PM વિશ્વકર્માની અંદર એનો સમાવેશ કરી નાખ્યો છે એવું કહેવા માંગે છે. તો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ શેર પણ કરજો અને લાઈક પણ કરજો. જે આપણે સમાજ કલ્યાણમાં અરજી કરી હતી તે હવે આપણે તે ટૂલકિટનો લાભ લેવા માટે આપણે PM વિશ્વકર્મામાં અરજી કરવાની રહેશે. તો PM વિશ્વકર્માની અંદર અરજી કરવા માટે આપણે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ જે કેર ઓફ ધ નેમ વાળું હોવું જોઈએ અને બેંકની પાસબુક અને જે તે આપણે ટૂલકિટ આપણે દરજી કામ કે જેના માટે જે સોર કામ જે ઘણી આપણે ટૂલકિટ હતી તેમાં આપણે અરજી કરેલી હતી. તો તેનો લાભ લેવા માટે તે યોજના આપણે PM વિશ્વકર્માની અંદર પણ તે બધી કીટોનો સમાવેશ કરેલો છે. તો આપણે નજીકના CSC સેન્ટરમાંથી PM વિશ્વકર્મામાં અરજી કરવાની રહેશે. તો આ વિશે હું આટલું જ જણાવું છું. માનવ કલ્યાણ યોજનાની અંદર આપણે અરજી કરેલી હતી તે અરજી વિશે. જય હિન્દ, જય ભારત.